નમસ્કાર દર્શક મિત્રો. 5 રાજ્યો પશ્ચિમ બંગાળ, કેરાલા, તમિલનાડુ, પુડુચેરી એની ચૂંટણીના પરિણામો અને આસામ એની ચૂંટણીના પરિણામો ગઈકાલે આવી ગયા. 24 કલાક થયા એને. હવે નાવ અંગ્રેજીમાં કેવું કહેવાય કે ડસ્ટ હેઝ સેટલ્ડ ડાઉન. ત્યારે એ ચૂંટણી જયારે બરાબર આવી રહી હતી ત્યારે ધોમધખતો તાપ અને અગવડો વેઠીને મયુરભાઈ આપણા એ પશ્ચિમ બંગાળમાં પહોંચ્યા હતા. એટલે આ બાબતે મયુરભાઈ થી વધારે અધિકૃત રીતે વાત કોઈ ગુજરાતમાં તો કરી શકે એમ નથી, એની મને ખાતરી છે. મયુરભાઈ આપણા માટે નવા નથી. એક વરિષ્ઠ પત્રકાર છે, પોતાની ચેનલ ચલાવે છે મયુરજાની thegujatratreport.com કરીને એમની યુટ્યુબ ચેનલ પણ છે. અનેક અખબારોમાં સિનિયર પોઝિશન પર એડિટર સુધીની રહી ચૂક્યા છે. એવા મયુરભાઈ આપણી ચેનલ માટે આપણા એક શુભેચ્છક છે અને આજે આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે મયુરભાઈ આપનું. સીધા વિષય પર આવીએ તો ગઈકાલે જે પરિણામો આવ્યા, અને આપ તો એ પહેલા તાજા પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરી આવ્યા હતા, આપ એને કયા પરિપ્રેક્ષમાં જુઓ છો? સાહેબ, એ જ વાત છે જે આપની સાથે પણ કદાચ મેં એકવાર કરેલી છે, મારા પ્લેટફોર્મ પર પણ હું કહેતો આવ્યો છું કે અને ત્યાં જે લોકોને હું મળ્યો, જે બધા પ્રબુદ્ધ લોકો ને સાક્ષરો ને બધા, એ લોકોને પણ મેં કીધેલું હતું કે તમારા પાસે પ્લસ પોઈન્ટ્સ બહુ બધા છે. તમે અહીંની પાર્ટી છો, તમે અહીંના મૂળ સાથે જોડાયેલા છો, તમારી પાસે બૂથ લેવલ સુધી કાર્યકર્તાઓ છે, તમારું પોતાનું કેડર બેઝ સંગઠન છે, તમે લોક કલ્યાણવાળી અનેક સ્કીમો ચલાવેલી છે, તમારી ઉપર પણ ભ્રષ્ટાચારના આરોપો છે. ને કે નવું નથી, દરેક પોલિટિકલ પાર્ટી સત્તા પર હોય તે ક્યાંક તો છાંટા ઉડવાના છે, એ બધું છે. મેં કીધું પણ તમારી પાસે વ્યવસ્થાની ચાવી નથી. પણ એ લોકો બહુ કોન્ફિડન્ટ હતા કે અમે સમજીએ છીએ ને અમે નહીં કોઈ ચાલબાજી ને અમે ફાવવા દઈએ ને. દે આર હાઈલી કોન્ફિડન્ટ અબાઉટ ઇટ. તો મેં કીધું ન ફાવવા દો તો તમે હારતા નથી. અને જો ફાવવા એ લોકો ફાવી ગયા, મોદી સાહેબ ને શાહ સાહેબ ને બધા, તો પછી તમે ગાયબ છો. મેં કીધું બંગાળની પોલિટિકલ જે સિનારીઓ છે એમાંથી તમારું મીંડું નામું નખાઈ જશે તો એ થઈ ગયું. એટલે એમાં કોઈ આશ્ચર્યચકિત થવા જેવા કોઈ કારણો છે નહીં. મને તો આશ્ચર્યચકિત હું એ કારણે થઉં છું કે હજી પણ જે રિજનલ પાર્ટીઝ જે કંઈ થોડી ઘણી બચી છે, એ પાર્ટીઝને કેમ એ નથી ગળે ઉતરતું, અથવા કેમ એમની આંખ ખુલતી નથી, કેમ એમના કાનમાં બેરાશ વ્યાપેલી રહે છે કે તમે જેની સામે લડો છો ને જે પાર્ટી એટલે જે બે વ્યક્તિ બેઝિકલી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ, પાર્ટી તો ઠીક છે, પાર્ટી જેવું કંઈ છે નહીં, પણ મૂળ બે લોકો જો એવું નક્કી કરશે કે આ વખતે તમારો વારો છે તો તમારો વારો છે. અને એમાં તમે જો ઊંઘતા રહેશો, ઘેનમાં રહેશો, તમે તમારા પોતાના અનેક પ્રકારના જેને કહેવાય ને કે ભાઈ અમે કેપેબલ છીએ એટલે ક્ષમતાના નશામાં રહેશો, તો એ પૂરતું નથી. જે આ 5 રાજ્યોની ચૂંટણીમાં આમ જુઓ તો કાલે આપણે જયારે વિજયોત્સવ જોઈએ, નરેન્દ્રભાઈ જે અદભુત બંગાળી ધોતી પહેરીને જે પ્રગટ થયા કાલે, ને નીતિન નબીન સાથે રમ્યા હતા કાલે. એકચ્યુઅલી he played with Nitin Nabin actually. So like he is playing with the whole country as a toy. He did the same. તો એ જે દ્રશ્ય તમે જુઓ, તમને એક વસ્તુની ખબર પડે કે ચૂંટણી તો ખાલી બંગાળમાં જ હતી, બીજે ક્યાંય તો હતી જ નહીં. હા, એમના લક્ષ્ય પર એક જ ફોકસ બંગાળ પર જ હતો. મહાકાળીની સ્તુતિ વાગે, હે ને, અને ઝાલમુરી રાષ્ટ્રીય નાસ્તો થઈ ગયો ભાજપનો. ઝાલમુરી ખાય લોકો, એટલે આપણે ભેળ કહીએ, મૂળ ભેળ એને ઝાલમુરી કહે છે. આપણે ભેળ કહીએ ને, જે સૂકી ભેળ, લીલી ભેળ, ભીની ભેળ, જેવી તમારે ખાવી હોય, મૂળ ભેળનો પ્રકાર છે. કાલે વડોદરાના એક સંઘિષ્ઠ સન્નારીએ
હમ. પોતાના સ્ટેટસમાં અને પોતાના વોટ્સએપ પર મૂક્યું હતું, તાજી તરોજી, આ શું કહ્યું તમે, ઝાલ મરોડી કે ડોક મરોડી, શું કહ્યું તમે, એ એ કઈ બનાવીને મૂકેલું, એટલે મેં એને એક્સપાન્ડ હે ઝાલમુરી, ઝાલ ઝાલમુરી. ઝાલપોરી, મેં એને એક્સપાન્ડ કરીને જોયું કે આ છે શું સારું, તો ભેળ આપો છે. છો, પછી જોયા પછી તો ભ્રમ ભાગી ગયો કે આ તો આપણી સૂકી ભેળ છે, ભેળ છે. મમરા છે, મેં સેવ છે, મેં પૂરી છે, હા. બધું છે. એટલે જેના માટે મુંબઈ અને મુંબઈની ચોપાટીઓ પ્રખ્યાત હતી એમ ભેળ માટે, કે ભેળ છે, જ્યાં એ ઝાલમુરી કહે છે લોકો. તો કાલ બધા એ નાસ્તો, એટલે વાત એ છે કે 5 રાજ્યોમાંથી એક તમે મોટું રાજ્ય જીતા પશ્ચિમ બંગાળ, અને બાકી તમે એક નાનું રાજ્ય જીતા પુડુચેરી, બરોબર છે. જી તમે એક બહુ મોટું દક્ષિણનું રાજ્ય તમિલનાડુ, જ્યાં વિજય થલપતિ નામનો એક અચાનક આવેલો 2 વર્ષથી આવેલો એક કલાકાર એક્ટર જે છે એ જીતી ગયો. કેરળમાં કોંગ્રેસ જીતી ગઈ. આસામ અગેન એક સ્મોલ સ્ટેટ છે જ્યાં તમે રિપીટ કર્યું. પણ જીતનો જશ્ન જોઈને તમને એવું જ લાગે કે ફક્ત બંગાળમાં જ ચૂંટણી હતી અને બંગાળ વિજય જ મહત્વનો હતો. સો માય પોઈન્ટ ઇઝ કે જે નાની નાની કે મતલબ રિજનલ પાર્ટીઝ જે પણ છે, એ પાર્ટીઓ એ સમજી શકતી નથી કે તમે આમની સાથે તમારી ક્ષમતાઓ અથવા તમારા સંગઠન કે તમારા રૂટ્સના આધાર ઉપર, તમારા ગવર્નન્સના આધાર ઉપર નહીં લડી શકો. અને એક સ્વાભાવિક વાત છે સાહેબ કે કોઈ પણ પાર્ટી જો 10 વર્ષ સુધી સત્તામાં રહે તો એન્ટી ઇન્કમ્બન્સી બહુ સ્વાભાવિક છે. હા, હવે એમાં એ તમારામાં એક ક્ષમતા છે કે નરેન્દ્રભાઈ જેવો શબ્દ પણ કોઈન કરી શકો અને નરેન્દ્રભાઈ જેવી તમે જીતવાની કળા પણ કેળવી શકો કે જેમાં તમે એમ કહો કે પ્રો ઇન્કમ્બન્સી. મને યાદ છે 2012માં નરેન્દ્રભાઈ બોલેલા. 2012માં ખાનપુર ખાતે જ્યારે વિજય સભા થઈ તો નરેન્દ્રભાઈ એમ કીધેલું ભલે 2 સીટ ઘટી ગઈ પણ આ પ્રો ઇન્કમ્બન્સી છે. તો હવે પ્રો ઇન્કમ્બન્સી નરેન્દ્રભાઈ સિવાય આજ સુધી કોઈને ફરી નથી ઇન્કમ્બન્સી શબ્દ. તો બહુ સહજ ને બહુ આમ સ્વાભાવિક હતું કે મમતા બેનર્જી સામે પણ, એના શાસન સામે પણ જે પ્રદેશના લોકો હતા બંગાળના, એમને એક પ્રકારનું એક ગુસ્સો અથવા એક નારાજગી હોય, એ હોવું સ્વાભાવિક છે. પણ એને મેગ્નિફાય કરીને દેખાડી અને પછી આખો આજે એક ખેલ રચવામાં આવ્યો, એ અદ્ભુત છે. પણ એ એમના માટે સ્વાભાવિક છે. મારા માટે આશ્ચર્યજનક વસ્તુ ખાલી એટલી જ છે, જો હું રિપીટ કરું છું કે આ બીજા લોકો કેમ સમજતા નથી જે લોકો આમની સામે લડે છે કે આ બધી વસ્તુ કામ નહીં આવે. જી હવે એ જ હજુ સમજી શક્યા નથી. ના, નથી સમજી શક્યા. અથવા મયુરભાઈ, આપ કલકત્તા જઈ આવ્યા, એક કારણ જે દેખીતું અને ઉડીને આંખે ઓળગે એવું છે કે બંગાળમાં અત્યાર સુધી જે ધર્મના નામે ધ્રુવીકરણ થાય તે નહોતું થતું. ત્યાં માટી, માનુસ અને માં, આ 3 બાંગ્લા અસ્મિતાના પ્રતીકો. આ વખતે ત્યાં જેને ભદ્રવર્ગ કહે છે, એ ભદ્રવર્ગ એ એકદમ ધ્રુવીકરણ થયેલો હિન્દુત્વ તરફી એક માસ ઉભું કરવામાં આરએસએસ અને નરેન્દ્ર મોદીની બ્રિગેડ એ સફળ થયા છે એવું આપ માનો છો? સાહેબ, હું હજી એવું માનું છું કે ટુ એન એક્સટેન્ટ, એક હદ સુધી ભદ્રવર્ગ હોય કે ઇન જનરલ જે છે આખી વાત પ્રદેશના લોકોની, એમાં ટોટલ પેનિટ્રેશન તમે કરી દીધું છે આ થોટ પ્રોસેસ સાથે બીજેપી, એવું હું નથી માનતો. એક વર્ગ, અને એમાં પર્ટિક્યુલરલી એ વર્ગ જે ઉત્તર ભારતમાંથી બંગાળમાં શિફ્ટ થયેલો છે. યસ, મારવાડીઓ, બિહારીઓ અને યુપી વાળા હિન્દી ભાષીઓ. હા, ઉત્તર પશ્ચિમ ભારતમાંથી જે લોકો બંગાળમાં સ્થાયી થયેલા છે, એમનામાં ઓબ્વિયસલી આ જે એક કીડો છે અને એનાથી ચેપ જેટલાને લાગી શકે એટલાને લાગી શકે. પણ કે આખું પશ્ચિમ બંગાળ એનાથી પેનિટ્રેટ થયેલું છે આ થોટથી, એવું હું નથી માનતો. અને આપણે જોઈશું પણ ખરા કે તમે આ જે આઈડિયા ઓફ હેટ્રેડ છે ને, એનો વિરોધ થતા આઈ થિંક બહુ નજીકના સમયમાં આપણે જોઈશું એવું મને લાગે છે. હું એ જ પ્રશ્ન પર આવતો હતો કે આના કારણે આવનાર સમયમાં બંગાળમાં
જે જે વાતાવરણ છે તે વાતાવરણ એકદમ તંગ રહે અને આ પ્રકારના જૂથો વચ્ચે અથડામણો થતી રહે તે શક્યતાઓ આપ જુઓ છો ખરા? હું જોઉં છું સાહેબ, મને એવું લાગે છે એટલા માટે, કારણ કે ભારતીય જનતા પાર્ટી અને એમના જે બ્લાઇન્ડ ફોલોઅર્સ છે એમની માનસિકતાથી આપણે સુપેરે પરિચિત છીએ કે જેવા સત્તાનો સ્વાદ ચાખે એટલે પછી છાકટા થાય છે, અને છાકટા થાય છે એટલે પછી આપણે ઉત્તર પ્રદેશમાં, બિહારમાં, મહારાષ્ટ્રમાં, અમુક જગ્યાએ આપણે ગુજરાતમાં પણ આપણે હવે ઉદાહરણો જોયા છે, રાજસ્થાનમાં પણ, મધ્યપ્રદેશમાં પણ, કે સત્તાની સાથે બેસી અથવા સત્તા પક્ષમાં બેસનારા નાનામાં નાના કાર્યકર્તાથી લઈને મોટા મોટા નેતાઓ સુધીના લોકો કયા પ્રકારનું વર્તન જાહેરમાં કરે છે ને અચકાતા નથી, ખચકાતા નથી. બંગાળનું પોલિટિક્સ જે છે એ બેઝિકલી પોલિટિકલ આઈડિયોલોજી વાયોલન્સ સાથે આવે છે એકચ્યુઅલી. ત્યાં ઇટ કમ્સ વિથ વાયોલન્સ. એટલે હવે હું એવું માનું છું, મારું એવું થોડી ઘણી જાણકારી પણ જે કાલ વાતો થઈ એના પરથી, કે એ પ્રકારનું ટેન્શન જોવા મળશે આપણને. જી. બીજેપી વિચારધારાવાળા લોકો જે છે એ પોતાનો હવે એક બદલો લેવાનો પ્રયાસ કરશે. ટીએમસી વાળા એમનો સમય તો એમને બધા ધોકા મારેલા છે, એવું નથી મારેલા, હકીકત છે. એ પણ ટીએમસી તરફથી પણ વાયોલન્સ પૂરતું થયેલું છે, લેફ્ટ પણ કરતું હતું, ટીએમસી પણ કરતું હતું. ત્યાં મેં કીધું કે પોલિટિક્સ કમ્સ વિથ વાયોલન્સ. જી. તો ઓબ્વિયસલી હવે અહીંયા ખાલી વાયોલન્સ થી પતતું નથી ને, અહીંયા વાત આવશે પછી બધી જગ્યાએ લગભગ 30% ઉપર મુસ્લિમ આબાદી છે ત્યાં પશ્ચિમ બંગાળમાં. હવે તમે 30% ઇઝ અ સાઇઝેબલ ક્વોન્ટિટી. હવે ત્યાં તમે તમામ જો આ ચાલુ કરો કે ભાઈ જય શ્રી રામ બોલો ને મસ્જિદોમાં તમારે રામ નહીં કરવાનું ને આ બધા જો તમે ધાર્મિક ઇસ્યુ ઉભા કરવાનો ત્યાં પ્રયાસ કરશો, જે થવાની શક્યતા મને લાગે છે આ લોકો ચૂપ નહીં સખણા કરશે. હવે છાપટા, તમે બહુ જ એપ્રોપ્રિએટ શબ્દ વાપર્યો, છાપટા થશે. હા, એટલે હવે થશે તો પછી આ બધી બબાલો આપણને જોવા મળશે. જી, એવું મને લાગે. મયુરભાઈ, એક વાત રાજકીય નિરીક્ષક તરીકે, ને આપ તો દેશના રાજકારણને છેલ્લા 3 કરતા વધારે દાયકાના સમયથી બહુ નજદીકથી જોતા આવ્યા છો. તમને એવું લાગે છે કે મમતા બેનર્જી પોતાના સાચા દુશ્મન તરીકે ભારતીય જનતા પાર્ટીને ગણવાને બદલે કોંગ્રેસ અને લેફ્ટને નાબૂદ કરવામાં પડી હતી, પરિણામે એ બેનો તો નામાં નખાઈ ગયા. આજે કોંગ્રેસ કે લેફ્ટ બે ભેગા થઈને 5 સીટ થાય, 6 સીટ થાય એ પરિસ્થિતિ છે. એટલે જે એનો ખરો દુશ્મન છે એ એમાં પનપતો રહ્યો અને મમતા એ લેફ્ટ અને કોંગ્રેસ સાથે લડતી રહી. સાહેબ, એમાં છે ને હું જે સમજો એ એવું છે કે મમતા બેનર્જી ને એવું લાગતું હશે, અથવા મારું એવું માનવું છે, કારણ કે મેં જે લોકો સાથે વાત કરી, મેં જેટલું ઓબ્ઝર્વ કર્યું એના આધારે હું તમને કહું, મમતા બેનર્જીને કદાચ એવું લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટી એ ક્યારેય પશ્ચિમ બંગાળને એકચ્યુઅલી પેનિટ્રેટ નહીં કરી શકે. એ છે ને સાહેબ, બહુ મોટો સિવિલાઇઝેશનને લઈને બહુ મોટો એક ફરક છે વિચારધારા આખી વસ્તુમાં, લોકોની વિચારધારા અને બીજેપીની વિચારધારા. અને બીએલ સંતોષ આ કઈ પણ ચૂકેલા છે. બીએલ સંતોષ આ થોડાક સમય પહેલાના એમની કોઈ સેમિનારમાં કે કોઈ જગ્યાએ બોલતા હતા ને એમની વિડીયો બાઇટ્સ છે જેમાં એવું કહેતા સંભળાય છે કે બંગાળ જે છે એ જીતવું એટલા માટે જરૂરી છે કારણ કે સિવિલાઇઝેશનલ લડાઈ છે આખી. અને મમતા પણ આવું માનતા હતા, એવું મારું માનવું છે. એટલે મમતાને બધું બીજેપી કેન નોટ બી એક્સેપ્ટેડ બાય બંગાલીઝ એટ ઓલ, પણ બીજેપીનો ડર દેખાડી શકાય. તો કોંગ્રેસ તો ત્યાં શાસન કરી ચૂકેલી છે, કોંગ્રેસના મૂળ છે. લેફ્ટ શાસન કરી ચૂકેલું છે, લેફ્ટના મૂળ છે. ભાજપનું શું છે? ભાજપનું કશું નથી, પણ ભાજપનો એક હવ્વો બનાવી શકાય અને હવાના આધારે લેફ્ટ અને કોંગ્રેસને ફરીથી મજબૂત થતા રોકી શકાય. અને ભાજપ એક હવા તરીકે કામ કરે, એને એક પ્રતિસ્પર્ધી અથવા તો એક રાઇવલ આઈડિયોલોજીકલી દેખાડી અને આપણે બંગાળની સરકાર જે છે એ કન્ટિન્યુ કરી શકીએ, સત્તામાં બરકરાર રહી શકીએ. આવું કંઈક
ગોથું મમતાબેને ખાધું અને એમને ખ્યાલ ન આવ્યો કે આમાં આંગળી આપશો તમે ભૂલથી, જે તમે આપી ચૂકેલા હતા, તો તમારો પહોંચો નહીં, આખો હાથ જતો રહેશે, આખું શરીર તમે ગાયબ થઈ જશો. તો એ મમતાબેન ન સમજ્યા, હું માનું છું. કારણ કે કોંગ્રેસ કે લેફ્ટ જે છે એ લેફ્ટ તો ઓબ્વિયસલી આમે સીમિત છે, હવે તો લગભગ લેફ્ટ કે છે જ નહીં, પણ કોંગ્રેસ એ અનેક રિજનલ પાર્ટીની જનક પાર્ટી છે. કોંગ્રેસે રિજનલ પાર્ટીઓ ખતમ નથી કરી ક્યારે. જી, કોંગ્રેસે માંથી અનેક પ્રાદેશિક પાર્ટીઓ બની છે જે કોંગ્રેસને નડે છે. કોંગ્રેસને નડતી એ જ બધી પાર્ટીઓ છે. પણ કોંગ્રેસે કોઈ રિજનલ પાર્ટીને જઈને ખતમ કરી હોય, ગળી ગઈ હોય એવું નથી. મારા ધ્યાનમાં તો નથી, તમારા ના, કોઈ ધ્યાનમાં હોય તો મને કહેજો. કોંગ્રેસની એવી ક્યારેય કોઈ પ્રવૃત્તિ નથી રહી કે જેનાથી બિલકુલ પ્રવૃત્તિ કોઈ નથી. પાર્ટીને તળિયા ઝટક સાફ કરી નાખે, એવું નથી. હા. પણ એમાંથી ત્યારે આપે બહુ યોગ્ય કહ્યું કે એમાંથી તૃણમૂળ કોંગ્રેસ જન્મી, એમાંથી આની ચંદ્રાબાબુની પાર્ટી જન્મી, એમાંથી અનેક પાર્ટીઓ જન્મી છે. અરે ઓડિશાની ઇવન બીજુ જનતા દળ પણ કોંગ્રેસમાંથી જ આવેલી હા, પાર્ટી. એ પણ કોંગ્રેસમાંથી જન્મી છે. બીજુ જનતા દળ પણ કોંગ્રેસમાંથી. વાયઆરએસ કોંગ્રેસમાંથી આવેલી પાર્ટી, એ પણ સીધી વસ્તુ છે. એટલે અનેક પાર્ટીઓ, અને અથવા તો કોંગ્રેસની મૂળ જે સોશિયલિસ્ટ વિચારધારા છે એમાંથી પછી કદાચ તમે સમજો, ફોર એક્ઝામ્પલ, ભલે એ લોકો કોંગ્રેસ સામે લડતા હતા, પણ બેઝિકલી સમાજવાદ ઓલ્સો પાર્ટ ઓફ કોંગ્રેસ આઈડિયોલોજી ઓનલી. એ તો હકીકત છે. સાચું. તો ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ એનાથી ઊંધો છે કે એ બીજી પાર્ટીઓને, રિજનલ પાર્ટીઓને ખાઈ જઈને, ગળી જઈને મોટી બની છે. જી, તો એ ભૂલ મમતાબેન કરી ગયા ત્યાં. એ ભસ્માસુર છે, જેના માથે દાખલા તરીકે ચિમનભાઈ સાથે જોડાયા તો ચિમનભાઈને ખલાસ કરી નાખ્યા. ખલાસ કરી નાખ્યા. જો ચિમનભાઈ સાથે 90માં જોડાણ ન કર્યો, જનતા દળ ગુજરાત અને ભાજપ એક થઈને ના લડ્યા હોત, તો 90માં પણ ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવી તેવી કોઈ શક્યતા નથી. ફરી કદાચ કોંગ્રેસ આવી હોત, કાં તો ચિમનભાઈ એકલા આવ્યા હોત, ભારતીય જનતા પાર્ટી ના આવી હોત. ત્યારે ચિમનભાઈ સાથે, અને મને યાદ છે હજુ પણ એ પહેલી બેઠક કે જેમાં એક સિનિયર આગેવાને એવું કહ્યું હતું કે આપણે અત્યારે ચિમનભાઈ સાથે બેઠા છીએ, પણ આપણે છેવટે તો આપણું ગજુ કાઢવાનું છે અલગ પાર્ટી તરીકે. એટલે એવા પ્રશ્નો તમારે પૂછવા. હવે તમે વિચાર કરો મયુરભાઈ કે તમે લગ્ન કરો છો, કંસારના આંધણ મુકાય છે, એ દાડે હજુ તો વરકન્યાના મિડલ ને છેડાછેડી નથી છૂટ્યા, ત્યારે તમે છૂટાછેડાની વાત કરો છો. આ ભારતીય જનતા પાર્ટીનું માનસ છે. અને એ માનસ એ જ્યાં પણ ગઈ ત્યાં એને ભસ્માસુરનો રોલ જ ભજવ્યો છે. જેની સાથે બેઠા એને પૂરા કર્યા છે. હવે આની બે વાત મારા મગજમાં નીકળે છે અને આઈ વુડ રિક્વેસ્ટ યુ ટુ કોમેન્ટ ઓન ધેટ કે હવે પછી ભારતીય જનતા પાર્ટી છે ને સતત ચર્નિંગ કરતી પાર્ટી, જેનું વલણું ગમર ફર્યા જ કરતું હોય છે. કાર્યકરને જપીને નથી બેસવા દેતી, એના નેતાઓ જપીને બેસવા દેતા. એ 24/7/365 ઇલેક્શન મોડમાં જ હોય છે. તો હવે કોંગ્રેસને નાબૂદ કરવા તરફ ભારતીય જનતા પાર્ટીનું ધ્યાન કેન્દ્રિત થશે કે કોંગ્રેસ મજબૂત બનશે? આ રિયલાઇઝેશન બીજી પાર્ટીઓને થાય એના પછી શું શક્યતા જુઓ છો? સાહેબ, કોંગ્રેસને નાબૂદ કરવા માટેનો તો એમનો સતત અવિરત પ્રયાસ સતત ચાલુ છે ને. જી, એમનું મૂળ જે ધ્યેય છે, અમારી સમજ એવી છે કે આ બધી રિજનલ પાર્ટીઓ તો એટલા માટે ઝપટમાં આવી રહી છે કારણ કે એમને દરેક જગ્યાએ કોંગ્રેસને નથી આવવા દેવી. કોંગ્રેસ કોઈ જગ્યાએ કોઈ પ્રદેશમાં જીતે એ ઘટના બંધ કરવી છે, અને જેના અંતે દેશમાં પણ કોંગ્રેસ કોઈ જગ્યાએ દરેક જગ્યાએ દેખાતી બંધ થાય એ લક્ષ્ય સુધી પહોંચવું છે. મૂળ એમની જે લડાઈ છે એમને પોતે વોરેલી, એ તો કોંગ્રેસ ખતમ કરવાની છે. કોંગ્રેસ મુક્ત ભારતની વાત તો સતત કરી રહ્યા છે. આજના મુખ્યમંત્રી હતા ત્યારથી કરી રહ્યા. કોંગ્રેસ ખતમ નથી થઈ રહી. એ અગેન એ એમને ગઈકાલનું એમનું જે ભાષણ હતું બંગાળ વિજયમાં બાદનું, એમાં કોંગ્રેસનો ઉલ્લેખ કેટલી બધી વાર કર્યો. તમે સાંભળ્યું હશે, મેં તો સાંભળેલું છે. એમાં કોંગ્રેસનો, હવે કોંગ્રેસ ત્યાં છે જ નહીં લડવા માટે. કોંગ્રેસ નથી તમિલનાડુમાં તમારી સામે લડવા માટે, નથી બંગાળમાં તમારી સામે લડવા માટે. હા, આસામમાં, પુડુચેરીમાં અને કેરળમાં 3 જગ્યાએ કોંગ્રેસ તમારી સામે
એકચ્યુઅલી ગ્રાઉન્ડ ઉપર ફાઇટમાં હતી. તો આસામમાં તમે એને હરાવી દીધી. પુડુચેરી ઓબ્વિયસલી એ સમજી શકાય વાત છે એમાં. અને કેરળમાં તમે હારી ગયા ને, એટલે તમે હારી ગયા ધ સેન્સ તમે ક્યાંય કેરળમાં હતા નહીં એમ. બીજેપી વોઝ નોવેર ઇન કેરળ. અને કોંગ્રેસ ફરીથી ત્યાં 10 વર્ષે સત્તામાં આવી ગઈ. તો મૂળ એમનો જે હેતુ છે કોંગ્રેસ મુક્ત ભારતનો છે, પણ એ કરી શકતા નથી. એમને ફ્રસ્ટ્રેશન છે, અને એટલે કોંગ્રેસનો ઉલ્લેખ કરવાની જરૂર હોય કે ન હોય, પણ મોદી સાહેબ કરશે ત્યાં. જી મયુરભાઈ, એક બીજો પ્રશ્ન મારા મગજમાં આવે છે કે આપણે કોંગ્રેસ જયારે એનો સૂર્ય 16 કળાએ તપતો હતો, 2 ટર્મથી મનમોહનસિંહ વડાપ્રધાન હતા, ત્યારે આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીએ ભેગા થઈને અન્ના હજારે નામનું એક પાત્ર ઉભું કર્યું અને રામલીલા મેદાનમાં એ નાટક ભજવાયું. આમ છતાંય દિલ્હીમાં શીલા દીક્ષિતનું કામ અને ઇજ્જત એવડી મોટી હતી કે ભારતીય જનતા પાર્ટી એને એકલા હાથે હરાવી શકે તેવી કોઈ શક્યતા નહોતી. એટલે એમણે ઊંટ તરીકે કેજરીવાલને મૂક્યો અને શીલા દીક્ષિતને ઘર ભેગા કર્યા. એટલું જ નહીં, પણ 2 ટર્મ કેજરીવાલ રહ્યા પછી ત્યાર પછી કેજરીવાલને પણ ઘર ભેગો કર્યો. તો તમારું આ જે VMK એ જે આવ્યું વિજયનું વેટ્ટી મોનેતા કજગમ TVK, એ જે છે એ TVK પણ એ વચગાળાની પ્રોડક્ટ છે. 5 વર્ષ આ વિજય રાજ કરશે એટલે એના ઉપર પણ કરપ્શનથી માંડીને એના ઉપર રેડો પડાવશે, આ કરશે તે કરશે કરીને સરવાળે સ્ટાલિનના સામે તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી માટે ઘૂસવાની જગ્યા નહોતી. એ આ 5 વર્ષ દરમિયાન ભારતીય જનતા પાર્ટી એ ગ્રાઉન્ડ ઉભું કરીને તમિલનાડુમાં ઘૂસી જશે એવું માનો છો આપ? માનું છું 100%. કારણ કે આ જ રસ્તો છે, આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. તમારે તમિલ આઈડેન્ટિટી, જેમ કે તમે બેંગોલી આઈડેન્ટિટી તમારી નથી ના, તમારે. હા, અત્યાર સુધી નહોતી ને. મતલબ ત્યાંના પછી તો દિલીપ ઘોષ અને સુવેન્દુ અધિકારી ને બધા તમારે TMC માંથી તમારે લાવવા પડ્યા, અને લાવીને પછી તમે એમને એસ્ટાબ્લિશ કર્યા 10 વર્ષ સુધી. પછી તમે આ ખેલ કરો તો લોકોના ગળે ઉતરે કે ના કદાચ બને. તો ત્યાં તમિલનાડુમાં પણ તમારે જો ઘૂસવું હોય તો તમારે ત્યાંના જે લોકલ, જે મૂળ ધરાવતા, રૂટ ધરાવતા જે કોઈ પાર્ટી અથવા નેતા હોય તો તમારે એના ઉપર ગમે એમ કરીને કબજો જમાવવો પડે. તો તમે જે કહો છો એ જ મોડલ હું જોઈ રહ્યો છું કે આ વિજય થલપતિ નામના જે એક્ટર છે એ અત્યારે તો કોરી પાર્ટી છે, કશું લખાયેલું છે નહીં. ઇટ્સ અ ક્લીન સ્લેટ. હવે એ જે ક્લીન સ્લેટ છે એમાં જયારે કક્કો લખાવવાનો ચાલુ થશે, કખ ગગ ચ છ, ત્યારે વિજય થલપતિની આજુબાજુ કયા લોકો આગળ જતા ગોઠવાશે, કોણ એનો અંગત બનશે. રાજકારણ સાહેબ, ફિલ્મોમાં એક્ટિંગ વસ્તુ અલગ છે ને રાજ્ય ચલાવવું વસ્તુ સાચું હે ને. તમે એમાં દમદાર રોલ કરી શકો, અદભુત કોઈ મુખ્યમંત્રીનો કે સામે અન્યાય ને જુલ્મ સામે લડનારા કોઈ વ્યક્તિનો, હીરોનો, એ બધું પિક્ચરમાં એ લખવાની સ્ક્રિપ્ટ છે ને એ પ્રમાણે બધું તમારે ભજવવાનું છે. રિયલ લાઈફમાં તમે કોઈ સ્ક્રિપ્ટ એકચ્યુઅલી દર વખતે લખી શકતા નથી, અને લખો તો એ પ્રમાણે ભજવાતું પણ નથી. તો રાજનીતિનો અનુભવ વિજય થલપતિને છે નહીં. એટલે એની આસપાસ કયું મંડળ ગોઠવાશે, કેવી રીતે ડ્રાઈવ થશે. જેમ કે નીતિશ કુમાર જેવા દુનિયાના જમાનાના ખાધેર માણસની આસપાસમાં પણ જો એવા લોકો ગોઠવી શકાતા હોય, જે છેવટે નીતિશ કુમારને એક પ્રકારે જુઓ તો ગળી જાય, તો વિજય થલપતિ નું એવડું મોટું તો નીતિશ જેવું તો ગજુ છે નહીં પોલિટિકલી. એટલે એક વર્મ હોલ બનશે વિજય થલપતિ જો ધ્યાન નહીં રાખે તો. ઇઝ ગોઈંગ ટુ બીકમ અ વર્મ હોલ ફોર બીજેપી ટુ ટ્રાવેલ ટુ ધી તમિલનાડુ યુનિવર્સ. એ જેમ ગઢનો દરવાજો તોડવા માટે જેના ખીલા બાર હોય ઊંટિયું વાપરે છે, એમ એક વખતે ઊંટિયું કેજરીવાલ બન્યો, આજે સંપૂર્ણ વિલિપ્ત થવાના આરે છે. અને બીજી વખતે આ થલપતિ બન્યો ઊંટિયું તમિલનાડુમાં. તો આપ એવું માનો છો કે આવનાર સમયમાં ભારતમાં માત્ર એક જ પાર્ટીનું ચક્રવર્તી શાસન સ્થપાયું હશે? એ દિશા તરફ જ જઈ રહ્યા છીએ આપણે.
જઈ રહ્યા છે નહીં, લાગે છે શું તમને? હા, એટલે એ જ લાગે છે, મતલબ કારણ કે જો જે હું એટલા માટે કહું છું, હું દેખાય પણ એ બેકગ્રાઉન્ડ જ કહું છે ને સાહેબ. કે હું એમ કહું છું. પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશના પાડોશમાં છે. ISI થી માંડીને બધી જ એજન્સીઓ હવે પશ્ચિમ બંગાળમાં વધારે એક્ટિવ બનશે. ચાઇના એક્ટિવ છે જ. અમેરિકા એનો બેઝ બનાવવા માટે વેસ્ટ બંગાળે અને બાંગ્લાદેશે મોટી જગ્યા આપી છે. એટલે એ આ બધાનું સમરાંગણ એ પશ્ચિમ સાહેબ હું બંગાળ છે ને બનશે. સાહેબ હું છે ને નોર્થ ઇસ્ટમાં હું આ બધા તમે જે પરિબળો કીધા ને એનું એક બહુ મોટું બેટલ ગ્રાઉન્ડ તૈયાર થતા હું જોઈ રહ્યો છું. આપણે જી, આપણે હું આ precise નહીં, વાતનો મારું આ જ મુદ્દો નથી, કહેવાનું છે. પણ મને જે સમજાય છે હું તમને કહી દઉં જ્યારે વાત થાય છે ત્યારે ત્યાં હું બહુ મોટી એક જેને કહેવાય ઇટ્સ ગોઈંગ ટુ બી અ બેટલ ગ્રાઉન્ડ. ત્યાં બહુ ઉથલપુથલ થતી જોઈ રહ્યું, કારણ કે તમે કીધું એ બધા જ લોકોનો ઇન્ટરેસ્ટ એ રિજનમાં છે. અમેરિકા ખાલી બાંગ્લાદેશમાં પેલો બેઝ બને છે એવું નથી. મ્યાનમાર, જે ઉત્તર મ્યાનમાર છે ને સાહેબ, જે ત્યાં એકચ્યુઅલી સંપૂર્ણ એનાર્કી છે મ્યાનમારમાં, અને એ બિલકુલ અમેરિકા દ્વારા મદદ મેળવી રહેલા જે ઉગ્રવાદીઓ છે, ઇન્સર્જન્ટ્સ જે છે, એ લોકો ત્યાં સંપૂર્ણપણે પોતાનું એક જંગલનો કાનૂન ચલાવી રહ્યા છે. અને એની અસર જે છે એ આપણા નોર્થ ઇસ્ટ ઉપર બહુ મજબૂત રીતે થઈ રહી છે. એટલે ચાઇનીઝ ઇન્ટરેસ્ટ, અમેરિકન ઇન્ટરેસ્ટ બંને એકબીજાના કોન્ફ્લિક્ટમાં છે. બાંગ્લાદેશે પોતાનું હાલની તારીખ હું એમ કહું તો જે એકચ્યુઅલી જે એક સમય હતો, બાંગ્લાદેશ વોઝ ડુઈંગ વેરી ગુડ, વેરી વેલ, જીઓપોલિટિકલી ઓલ્સો એન્ડ ઇકોનોમિકલી ઓલ્સો. હવે એ સ્તર એનું એ રહ્યું નથી, એની જે પોતાની આંતરિક જે બધી માથાકૂટો થઈ એના કારણે. અને બાંગ્લાદેશ somehow seems to be surrender to both, somewhere to Chinese and somewhere to US, અમેરિકા. એટલે હવે અહીંયા પશ્ચિમ બંગાળ તમે જ્યારે જીતી લો છો, આસામ પણ તમારું જ છે, અરુણાચલ પણ તમારું જ છે, હે ને? એ સ્થિતિમાં તમે આ જે બે રાક્ષસી દેશો જે ત્યાં પોતાનો ખેલ કરી રહ્યા છે, એમાં તમે કઈ રીતે તમારા દેશનું સામરિક મહત્વ જાળવી અને તમે એને લડશો અને કાઉન્ટર ટેક્ટિક્સથી જવાબ આપશો, એક બહુ જોવાનો મુદ્દો રહેવાનો છે. પણ હું માનું છું કે ઘણી બધી ઉથલપુથલ સાહેબ આવનારા સમયમાં નોર્થ ઇસ્ટમાં થવાની છે. એટલે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન આવશે પશ્ચિમ બંગાળમાં, એના માટે સરળ નહીં હોય ત્યાં રાજ કરવું. ના નથી, બહુ ડિફિકલ્ટ છે, દેખાય છે. હા. બીજી વાત, મારે બે નાના પ્રશ્નો સાથે આ વાતને આપણી પૂરી કરીએ. અત્યાર સુધી નરેન્દ્રભાઈને ખબર હતી કે લોકસભામાં 2/3 બહુમતી નથી. આ બધું કરવા છતાંય એમની રાજકીય ગણતરીઓ જે હોય તે, પણ એ 1 person 1 vote અને એ રીતે ડિલિમિટેશન કરીને 850 સીટ વધારવી, જેમાં દક્ષિણને અન્યાય થતો હતો, એ લઈ આવ્યો. હવે એમાં મોટો અવરોધક હતો સ્ટાલિન ગયો. તો તમને લાગે છે કે મોડા વેલા હવે નરેન્દ્રભાઈ માટે આ 850 સીટ કરવી અને એ રીતે પોતાની મનમાની કરવાનો રસ્તો ખુલ્લો થયો છે? ના સાહેબ, મેં કીધું કે વિજય થલપતિ કોરી પાર્ટી છે. વિજય થલપતિ બીજેપીને પોતાની કોઈ જાતની એલાય માનતો નથી હાલની તારીખે. અને હમણાં તાત્કાલિક વિજય થલપતિને તમે કોઈ પણ હિસાબે ભૂરકી નહીં છાંટી શકો. વિજય થલપતિ પોતાની જાતને દ્રવિડ મુવમેન્ટનું બાળક કહે છે અને ટોર્ચ બેરર કહે છે કે આગળનો સમય હવે હું કરીશ એમ. ધેટ્સ વોટ હી સેઝ. અને સાઉથમાં દરેક જગ્યાએ મેં જોયું છે, આપે પણ જોયું હશે કે સાઉથનું દરેક પ્રદેશનું પોતાનું જે રિજનલ પ્રાઇડ છે ને, એ બહુ ખતરનાક છે સાહેબ. એ બહુ જ ખતરનાક છે. એ એક એરોગન્સથી કદાચ ઉપર લાગે ક્યારેક, કેટલી હદનું ખતરનાક છે. એટલે એ ઓળખ પોતાની જે છે એને તો કોમ્પ્રોમાઇઝ કોઈ પણ પાર્ટી આવે તો હું નથી માનતો. ઇવન એઆઈ ડીએમકે પણ ન કરે, હું માનું ત્યાં સુધી, આઈ થિંક. એટલે જેમ સ્ટાલિન એમાં વચ્ચે બહુ મોટું રોડું હતા, એમ આ વિજય થલપતિ પણ એમાં કોઈ જગ્યાએ માને હાલ તો મને કોઈ સંભાવના દેખાતી નથી. એ 850 સીટો વાળું સાહેબ સપનું હજી તાત્કાલિક કોઈ પૂરું થાય એવું તો મને નથી લાગતું સાહેબ એમાં.
જી 2029 અને બંગાળના પરિણામો અત્યારે જે પરિસ્થિતિ છે દેશની અર્થવ્યવસ્થાથી માંડીને દરેક મુદ્દે સાવ આપણે છિન્ન ભિન્ન છીએ. તે જોતા 2029 સુધી પહોંચતા ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના નેતૃત્વ હેઠળ ક્યાં ઊભી છે? સાહેબ એ બહુ ડિફિકલ્ટ છે મારા માટે, કારણ કે હું એટલું બધું લાંબુ નથી જોવાનો પ્રયત્ન કરતો. એટલા માટે કારણ કે મને જે આવનારા 6 મહિના છે ને એ બહુ વિકટ દેખાઈ રહ્યા છે. એટલે હું એમ વિચારું કે દેશ જો આ 6 મહિના આજે પૂર્વાર્ધ જે છે આ વર્ષનો, ઉત્તરાર્ધ, એટલે પૂર્વાર્ધ તો પૂરો થવાની તૈયારીમાં છે, ઉત્તરાર્ધ જે છે બાકીના 6 મહિના એ જો આપણે સાહેબ હેમખેમ હખે દખે કાઢી શકીએ તો પછી 2027 વિચારીએ. મયુરભાઈ, છેલ્લે પૂરું કરતા પહેલા આપને કહું કે હમણાં આપણું ડેલિગેશન પિયુષ ગોયલે તો બળી ચડીને અમેરિકા સાથે સમજૂતી થઈ ગઈ, કરાર થઈ ગયા, નરેન્દ્રભાઈનું ફુલાર પહેરાવીને લોકસભામાં બહુમાન પણ કર્યું ને બધું કર્યું. હમણાં આપણું ડેલિગેશન 3 દિવસ માટે ત્યાં હતું અને એ ધોયા મોળા જેવું પાછું આવ્યું છે. અમેરિકાએ સ્પષ્ટ કહ્યું છે કે અમારી જે શરતો, એમની શરતો એટલે એમની કૃષિ પેદાશોને વગર ડ્યુટીએ આ દેશમાં આવવા દેવી, એમના ઔદ્યોગિક ઉત્પાદનોને 5% વધારે ડ્યુટી ન લાગે તે રીતે આ દેશમાં આવવા દેવા. આ જો તમને મંજૂર ના હોય તો અમને કોઈ વાતચીત આગળ વધારવામાં રસ નથી. આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને બીજી બાજુ ઈરાન સાથેના સંબંધોને હોર્મુઝના કારણે ઊભી થતી પરિસ્થિતિ એ આપણા સામે છે. આ પરિસ્થિતિમાં આવનાર સમય અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ ભારત માટે અત્યંત વિપરીત સમય હશે. રૂપિયો 95 જઈને આવ્યો છે, ડોલર સામે 95 રૂપિયા જઈને આવ્યો છે. હવેનો વર્તારો એવો છે કે કદાચ 100 રૂપિયા ડોલર સામે પસાર કરી જાય. મોંઘવારી વધશે, બેરોજગારી વધશે. આ પ્રકારની પરિસ્થિતિમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પણ આવશે, એના પહેલા આવશે, દેશના પહેલા. અને ગુજરાત વિધાનસભામાં તો ગુજરાતે તો હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ અને સેમીફાઇનલ કહેવાય. એને એક તરફા નરેન્દ્રભાઈ ને પોતાના મત આપ્યા છે. તો ગુજરાત વિધાનસભામાં પણ આ જ રીતનું વર્તન રહેશે ગુજરાતના મતદારોનું? શું માનવું છે? છેલ્લો પ્રશ્ન. મતદારોની વાત જ સાહેબ આપણે કરવાની બંધ કરી દેવી જોઈએ ને. એટલે કેવા શું માંગો તમે? મજાક જેવું લાગે છે. આપણે મતદારોના મતની વાત કરીએ ને ત્યારે બહુ મજાક જેવું લાગે છે. પણ તો લોકોનો રામ મરી પરવાર્યો છે એવું માનો છો? સાહેબ હું માનું છું કે એવું નથી માનતો કે રામ મરી ગયો છે, પણ હા એટલી સમજ પડે છે કે લોકોને સમજાય નથી રહ્યું કે આ પાર્ટી જે આપણે મત નથી આપતા છતાં પણ જીતે છે, આનો વિરોધ કઈ રીતે કરવો એમ. જી, મારું એવું માનવું છે કે લોકો હજી પણ મયુરભાઈ તમે જો 42 થી શરૂ કરો, 42 પછી નવનિર્માણ, પછી અનામત, મોટા દેશમાં જે જબરજસ્ત આંદોલનો થયા ને એ ગુજરાતથી થયા છે. તો ગુજરાતનું એ વખતનું જે વ્યક્તિત્વ હતું, હમણાં ખાડિયા આજે કરે છે, ગુજરાત આવતીકાલે કરે છે એવું કહેવાય છે. તો હમણાં ખાડિયાએ આખા ગુજરાતમાં પવન જે બાજુ ફૂંકાતો હોય 4 સીટ કોંગ્રેસને આપી. આ પરિસ્થિતિમાં બધે પરિવર્તન માટે કંઈક ને કંઈક ચિંગારીઓ મુકાઈ રહી છે અને એમાં બેકારી, બેરોજગારી, મોંઘવારી આ બધા પરિબળોની કોઈ અસર થાય ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણીમાં? સાહેબ હું એટલે જ કહું છું કે આ 6 મહિના જો હેમખેમ હખે દખે દેશ અને ગુજરાત ભાઈ જો કાઢી નાખે પછી સાહેબ તો પછી 27 જાન્યુઆરીની વાત કરશું આપણે. જી, ધન્યવાદ મયુરભાઈ. દર્શક મિત્રો, મયુરભાઈની વાત સાથે હું શતશઃ સંમત છું, અક્ષરશઃ નહીં, શતશઃ સંમત છું. આવનાર 6 મહિના આ દેશની રાજનીતિ માટે અને પ્રજાજીવન માટે તાવણીના મહિના હશે. બેરોજગારી, મોંઘવારી, બેકારી, વિદેશી તાકાતોનું, આતંકવાદનું માથું ઉચકવું,
કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળવી, ગુજરાત જેવી સરકારો જેમાં સરકાર હોવા છતાં સરકાર નથી એ પ્રકારનો અહેસાસ થવો, આ બધું, અને સામે ભારત, અમેરિકાથી માંડીને ભારતનું કોઈ દેશ આજે વિદેશમાં જે તાકાતવર કહી શકાય એવા કોઈ દેશ સાથે મિત્રતા રહી નથી. ત્યારે મયુરભાઈ સાથે સંમત થવાનું મન થાય છે કે આવનાર 6 મહિના આપણા માટે લોઢાના ચણા ચાવવાના 6 મહિના ન નીવડે તો આપણે નવાઈ પામી ભગવાનને પ્રાર્થના કરીએ, બધું સારું થાય, સૌનું મંગળ થાય, સૌ કુશળ રહે, સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ધન્યવાદ મયુરભાઈ, ધન્યવાદ દર્શક મિત્રો, આપનો પણ આભાર. મયુરભાઈ, આપનો પણ આભાર. મળતા રહીશું.